छुक छुक चलती गाड़ी है तारू पाड़ा हटा फटाफट તમારું પડવાનું છે થોડા મને તો લાગે 150 200 ઓહો મમ્મી આ તો 800 900 તો કારણ કે ગાય તો આપણે પાઈ એટલે હા ગાય તો હું જ પાઈ તો એ પાઈ ને આ ઢગલા શેલા કર્યા છે? અમે તો 2-3 ઢગલા થી કાઢ્યા એટલા બધા પાટણ જતા બેસનામાં તો બેસનામાં જઈ આપણે જો સવાર પડી જશે ને તો મમ્મી તો વહેલા લાગી જશે અત્યારે સવારમાં ગાય દોવા માટે મમ્મી ગુડ મોર્નિંગ મોડું ના કઈ નાખ્યું ગાય દોવાનું મોડું થઈ જાય છે એમ છે એટલી વાર કરો છો જે મોડું થઈ જાય એ પકાઈ ગયું ને તો જો મમ્મીને વહેલા કઈ ગાય દોવું છું તો ચલો તો જો આ સાઈડ તો વહેલા વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને કોયલા ભરવાનું કામ સારું જો આ સાઈડ કોયલા ભરે છે અને આ સાઈડ વાળવાનું કામ ચાલુ જો ગુડ મોર્નિંગ તો જો તેજલ ભાભી જો વાળવાનું ચાલુ કરી દીધું છે ઓહો ધુમાળો કઈ નાખીને તે ચાવા પીધો કે નહીં બાકી રહી તો જો તેજલ ભાભી છે ને અત્યારે બે કોમ હંગાતી કરે એક બાજુ ગાયો દોવા જવાની છે અને એક બાજુ સોણે ભરાય છે એટલે જો 3 ગાયો દોતો 2 ગાયો અને એક ભેંસ દોતો સોણે ભરાઈ જાય અને ગાયો દોઈ દે નહીં 2 કોમ હંગાત પટી જાય ને આમ તાણ ગાય દોવા આટલું ગાલી પહેનું જ બાકી તમ બધું પટી ગયું એમ છેલ્લા વહેલા ઉઠ્યો તો ચલો તેજલ ભાભી તો કઈ દુકાન વાળે છે આપણે જઈએ બીજો બધા શું કરે છે પહેલાં બધાને આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ તો જો વૈકન તો આવી ગયો છે અત્યારે સંગીતા ભાભી વહેલા ગાઈ ચા કાઢવા માટે ગુડ મોર્નિંગ શેમ થાય એવું કાળો કાઢે તો દૂધવાળો ભેંસના દૂધનું હું ના પાવ તો જો સંગીતા ભાભી અત્યારે વહેલા ગાઈ ચાબા મૂકી દીધો છે અત્યારે ચાબા ગાળું છું ચાબા તૈયાર થઈ જવા આવ્યો છે જુઓ તો ચલો ત્રિશુ વૈકન રમે છે ત્રિશુ રાધે રાધે હા રાધે વહેલા કોને ગોળી આલી જવાનું ગોળી કોને આલી હા શરદી તો વહેલા લઈને આવી ગયા છે તો જો આ સાઈડ તો છે ને પપ્પાને ગાઈ બધો તાપવા માટે બેઠો છે સૃષ્ટિ તો સ્કૂલમાં જવાનું છે પણ આ તો લુગડો પલળી ગયો પણ શાળામાં તો જવાનું જ છે હું નહીં જવાનું બીજો પહેરીને જવાનું છે પણ જવાનું છે ખરું એ તો સાહેબનું હું ફોન કરીને કહું છું હો એ આમ જોજે હું ફોન કરીને કહું છું સાહેબ તને બોલું નહીં પણ તારે જવાનું છે એટલે જવાનું છે શાળામાં શું કીધું ફાઇનલ જવાનું એવું ના હોય કે પલળી ગયો એટલે ના જવાનું શાળામાં એ કોઈ થોડા ના પાડવાના એ તો ભૂલ થઈ તે પલળી ગયો છે તો ચલો હવે તો બધો બેઠો છે ચાબા તૈયાર થઈ ગઈ છે એટલે ચાબા પીએ પહેલાં તો હજી ત્યાં આપણે ગાય દોરાવવા માટે જવાનું છે બીજી ગાય દોરાવવા જતા જઈએ તો ચલો તો જો હવે તો ચા પીવા માટે બેસી ગયો છું મમ્મીને તો પૂછ્યું છે સૃષ્ટિ પપ્પા એમ કીધું તો ના લવાય છે ચાલશે કે તમારે શું સારું કે દૂધ આલે છે ને હું હા બે લેવાય હવે જો કે બે વાળો તો ફરી જાય છે તો કઈ તો બધા ચા પીવા માટે બેસી ગયો અને આપણે તો નીકળીએ દૂધ ભરવા માટે બાઇક રેડી કરી દીધું છે ચલો દૂધ ભરાવવા માટે નીકળી આવું આપણે જતા સવારે વહેલા જતા ગઈ 8-9 વાગે જેવા તો આપણે પાટણ જતા બેસનામાં તો બેસનામાં જઈ અને આપણે આવી ગયા છીએ ઘેર તો જો એકણ બધા શું કરે છે આપણે તમને બતાવી દઈએ ગઈ કારણ કે આપણે છે ને વહેલા જતા એટલે થોડો વ્લોગ નહોતો ઉતાર્યો તો અમુક કારણોસર જો એકણ તો મમ્મીને પાવી દૂધ આપણે છે ને એક ગાય પાવાની છે તો ચલો તો ગાયને લેતા જઈએ તો ચલો આપણે નીકળી જઈએ છીએ ગાય લઈને અને ગાય દોડવાની છે મમ્મી આગ્રા છે ડોલ લઈને મમ્મી આગ્રા છે આગ્રા તો જો મમ્મી તો આવી છે ભેંસ પાઈ કારણ કે ગાય તો આપણે પાઈ એટલે ગાય તો હું જ પાઈ શું જવાનું તમે હેડો પેલો એરંડા ઉતારેલા છે જેવું ખળામાં નાખવા છે ચોકન પેનું તમારે લેબડો નહીં પડવાનો લેબડો પડવો તો પારો છે એવું નાખતા આવીએ પણ હું ઓટો મારવા જ આવું છું મારા પપ્પા શોકન ખળું બનાવે છે ખેતરના માલિક મને કાલે ભેગા થયા હતા ગોમમાં કહેતા ખબર કે આપણી જગ્યામાં ખળું બનાવી નાખ્યું ને બીજો કોક નાખી દે એમ કહેતા હતા કાલે હું અહીંથી દૂધ લઈને ગયો ને એ વાત તરત આવી ગયા હતા શિકાર મારી વાટ જોઈ રહ્યા હતા હું ઉતર્યો ને એટલે કે એરંડા નાખવા હોય તો નાખી દેજો નકર કોક નાખી દે તો મને ના કહેતા કે હું સારું કશું હતું નહીં 2 દાડામાં નાખી દે હું ઉતારેલા છે તૈયાર જ છે છેલ્લા પોટલા થયો આમ તો હું આમ તો પાસે કહું હું આમ તો છેલ્લા પોટલા 2-3 પોટલા બસ 3 પોટલામાં બધાનું કરવા આપવું મારા પપ્પા જ્યાં નહીં કે
આઈ ગયા ખળ વોશ કરવા માટે ખરું વસ કરો હાર હેડો જઈએ તાર હેડો કે નાખીને ના પાછા આવતા રહીએ હવે લેડો હાલ હેડું છે કે પછી હા લ છે ડુસા દિલ્હી પઈ રહે છે આપણે છે ને અત્યારે જવાનું છે એરંડા ઉપાડવા માટે તો છે ને 2-3 દિવસ પહેલા એરંડા ઉતાર્યા હતા એટલે આપણે અત્યારે ઉપાડવા માટે જવાનું છે તો મમ્મીને તૈયાર થઈ એટલી વાર પણ મમ્મીને હેડતો નહીં ને મન કીધી હેડો હેડો પેલા જો ઉપાડ લીધા છીએ હોલડી શું કરી નાખે ઈ પેલા ખડા અને હોલડી તો ઈ જ હોલડી પોણી છે ને વાળવાનું પોણી સમજાણ આમ પીવાની આવી ગયું હુકોણી છે ખાતર નાખીને પૈ જ નાખી લે આ ખાતરે લાવવાનું ખાતર તો નાખ્યું નતું આ વખત શું નાખી તું શું નાખી દઉં આ વખત આ વખત નાખવું છે ફરીથી આ વખત તો નાખ્યું તો આ વખત નહીં નાખું આ વખત પઈ ના શીકુડી છે એટલે નાખવું છે કુડી છે પણ પેલા વખત થેલી નથી નાખી નાખી હતી પણ આ વખતે ઠેલી નાખી દઈએ કે શું વાંધો છે કોઈ વાંધો નહીં તાણ પર એરંડા થોડો સારો ગુણ આવે કે ઘઉં પછી ઘઉંમાં એવું ઠેલી છે થેલી નાખીને અને ઘઉં પઈ કાઢવાના અને પેલા કૂવો તો હજી પેલું પાવાનું તો પાઇપ નાખી કે નહીં નાખી શિખર હમાસા લેવાના હતા જે તો ચલો પેલા કૂવો તો હજી છે ને કોઈ ઢાળો જ નહીં પાવાનું તો ચલો આપણે જઈએ છીએ અત્યારે આવું એરંડા ઉપાડવા માટે તો ચલો આવું કરે મમ્મી મમ્મી આવું કરે તું હા ઓ એ તો ના બદલાઈ દે પણ અમે પણ ફોટીયું બન્યા પછી ખોવાય ના જો મમ્મી તો કઈ ફોટીઓ સીવડાવવા માટે જવાનું છે ને તે નિશાનીઓ કરે ચીલી થેલીઓ છે મમ્મી તે 3 ફોટીઓ બનાવવાનો 2 થેલી નો એ મેશું મમ્મી આ મેશું લાળા છે એ બગાડવા નહીં હા હા બરોબર 4 5 અને 6 કોણ વાકણ કોણ સીવા છે આપણે પેલું ખેતરમાં જઈએ છીએ કણ વાટમાં તો જો મમ્મી તો કઈ નિશાનને શી કરે છે ખોવાવું ના જો કેવું 20 ની થેલી છે હા મમ્મી 20 ની થેલી છે નહીં નખ પોલીસે કોની લઈને આવી દીધી હા બસ થઈ ગયું બધામાં ચોકડીઓ થઈ ગઈ થઈ જઈ કમ્પ્લીટ ભાઈ અમી ના લો એમ કહે છે તો ચલો ગાઈ જવું છે ને આ થેલીઓ મૂકવાની છે અને આપણે અત્યારે જવાનું છે જો આપણે તો નીકળી ગયા છીએ અત્યારે ખેતરમાં એ પાસ ચલતી ગાડી નહીં મમ્મી હા ચલતી ગાડી છુક 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 ચલ ગાડી એ ગીત ગાજી મમ્મી છુક છુક ચલતી ગાડી હે માળો ઉપાડવા હા માળો ઉપાડવા તો ગાઈસ માળો ઉપાડવા નીકળી ગયા છીએ માળો ઉપાડવા અને છુક છુક ચલતી ગાડી હે અને પાછો નવો ફોટીઓ બનાવવાનો નવો ફોટિયો બનાવવાનો આમ બનાવશું કે નહીં બનાવતો શું ખબર ફાઇનલ બનાવ ફાઇનલ એવી શું ખબર બનાવજો કીધેલું જ છે કીધેલું તો બરોબર અમે તો જો આગળ જઈશું તેજલ ભાભી હા જો સૌથી વધારે પહેલા હેરો જઈ પહેલી માળો હેરો પાછી હાવ નહીં ભાઈ પહેલી માળો પાછળ હા ઓલો એ ઉપાડી નાખી ના સારું કહેવાય કે ઉપાડીને નાખીને આવે બે પોટલા સાલ લીધી એટલું ઉપાડ્યું એક ખેતરની ઉતારી અને પેલી બધી પીવા આવી ગયા એરંડા પીવા તો આવી જ જાય ફાઇનલ તો ચલો ખેતરમાં જઈને મળીએ હવે ડાયરેક્ટ ફટોફટ જઈએ એટલે આપણે જઈને આવીએ પપ્પાએ સાફ કર્યું કે નહીં કર્યું જઈને જોઈએ ખેતરમાં તો આવી ગયા છીએ આપણે તો અને એકણ તો જો પપ્પાએ પહેલાં તો સાફ કરી છે તો બતાવી દઈએ આપણે અહીંયા અત્યારે માળો નાખવાની છે તો જો આવ્યું સાફ કર્યું છે પપ્પાએ વકણે જો આપણો માળો અત્યારે વકણ નાખવાની છે મમ્મી માળો માટે રેડી થઈ ગયું છે પણ એરંડા તો હાર્યા જ નહીં મમ્મી હા પણ એમ નહીં એરંડા તો હારે એક નંબર છે આપણને મન તો એવું જ લાગે છે કે લગભગ વધારે 50 કોતરા તો હાર્યા જ થઈ જાય ઓહો મમ્મી આ તો કીધું હું એમ કીધું 50 કોથળા થઈ જાય એટલે આરે કીધું આ 150-200 જેવા થઈ જાય તો 200 પૂરા તો બધા તો 800-900 તો પૈસા હા મમ્મી પણ પપ્પા હોય સાફ નહીં કરવાનું એરું થોડું આગું પડે નહીં મમ્મી મારું હોય ને વખત તો હેતરના નજીક રહે નહીં આટલામાં તો આવી રહે કા બદામ નહીં પણ એ તો તને તો ટૂંકામાં જઈને મેળ દીધું છે પણ એરા બોલશી તો કે હું કરા હોશ કઈ નાખી એમને પૂછ્યા વગર હા પપ્પા પપ્પા હારું કરવું છે ભાઈ ભાઈ કીધું બરાબર મારા મમ્મી ના પાડે છે જો પેલા તો ઊંઘે તો વેત કરે છે પેલા ઊંઘ્યા જો ઈ રે કી જાને હઈ કારીગર બગડ્યા ઊંઘ્યા ગણા હરખું કરવા કરો દે મમ્મી મમ્મી તો જોયે પપ્પા ને કે ઉપાડો હેડો તમારું ઉપાડવાનું છે થોડા ઉપાડ છે
હું ઉપાડે પણ મારે લેબડો પાડવા જવાનું છે આમ તો મારે ઉપાડવાની ઈચ્છા હતી પણ મારે લેબડો પાડવા જવાનું છે એટલે ઈચ્છા થોડી ઓછી છે અને જો તેજલ ભાભી દે અહીં બેઠો હોય પણ હજી કઈ ખરું સાપ નહીં એટલે બેસી ગયો હા એ વાત સાચી ને મમ્મી તો જો કઈ આપણે તો આવી ગયા છીએ વખત તો માળો ઉપાડવાનો કાર્યક્રમ આપણો ચાલુ થઈ જાય છે તો જો આ સાઈડ તો તેજલ ભાભીને આવી ગયો છે આપણે આવી ગયા છીએ મમ્મી આવી ગઈ છે જો આ સાઈડ તો ફટીઓ પથરવાનું ચાલુ થઈ ગયું જો નવો ફટીઓ માટેનું આલીને આવ્યા છીએ ને જૂનો ફટીઓમાં માળો ભરવાનું ચાલુ કરી ને મમ્મી શેવ ફટીયું બનાવ મમ્મી એમ શેવ ફટીયું બનાવશે તો એ જો તારું હે આયો હું કોઈ માળો ગણતો તો કે એક એરંડા છેલ્લી માળો છે તે એક એરંડા છેલ્લી માળો છે 12 માળો છે આયો મારો ટાઈગર એક એરંડા માળો ગણતો તો એક હા કેટલી થી પોટલા તો ઉપાડતા નહીં ને માળો ગણવાર્યા છે તો મારે તો લેબડો પાડવાની છે મમ્મી એટલા મુજ નહીં ઉપાડ છે તવાર ગણવાના મન ઉપરાવા હે તવાર નહીં ગણવાના હા તાને પોટલા વન તવે ગણો જ શક પહેલા તવાર પહાણ આવશે તવાર પહાણથી પછા માર પહાણ આવશે તો એ તો વાપરો છે ને અમે તો વાપરતોય નહીં અમે શું વાપ લે છે તો એ મને ખાલી આલો છો ને હું એ ખાલી વસ્તુ જ લાવું બાકી હું એ વાપરતો તો નહીં તમે વાપરો છો પડીકો ખાઈ જશો ને પડીકો તો લે ખોપ તો ખાવું પડે એક એરંડા છેલી માળો છે 12 માળો છે 12 શું તે બધાનું 12 ગણી તો કેટલી માળો થઈ મમ્મી ગણી હા 1 લાખો 1 લાખો 1 લાખો પપ્પા 1 લાખો માળો તેમાં મમ્મી એમ કહે તો જો આ સાઈડ તે પહેલું જ આપણું નવું ખળું અને નવા જ ખળામાં પહેલું જ આપણું પોટલું આવી ગયું છે હાય જણા પોટલો આવી ગયો નહીં મમ્મી એમ તો ઓહો તો એરંડો ભાગી નાખો છો નહીં બાજી કરતા હું નહીં ભાગી નાખતો એ તો દાળું ભરાય મમ્મી તો એમ આવા ઢગલા શેલા કર્યા છે અમે તો 2-3 ઢગલા થી કાઢ્યા એટલા બધા તાણ 3 ઢગલા કર્યા હતા ને હું થયું એક ઉપાડ્યો એક ચાલુ છે અને હજી એક બાકી છે બબે પોટલો ના 3 ઢગલા કર્યા એટલે 6 પોટલો માળો થઈ ગયા હા 2 જોન 2 હારો 4 ને 2 બીજો 6 થયો આમ તો હું આ વખત ઉતારીએ ને એટલે ડાયરેક્ટ સીધા ખળામાં એવું કે ના આમ તો અંદર નાખીને પછી લઈ જઈએ ને સારું નહીં મમ્મી એટલે ઉતારતી વખતે મોડું ના થાય ના હા તે કશું વાંધો નહીં આપણે ઉપાડવા આવી જવું ભાઈ તમારે ઉતારવાના ને અમે ઉપાડીશું આમ તો ખળો તૈયાર થઈ ગયો બધી બાજુ નાખવા જ છે કે મોય તો ચલો કઈ દો આમ ભરે છે આપણે અમે ઘર બાજુ ઓટો મારશું ઘેર જઈએ લેબડો બેબડો પાડીએ હજી પોટલું મમ્મી ઓન લેવાય છે મમ્મી ઓન આવતા આવતા પહેલાં આપણે લેબડો પાડી દઈએ એટલે તેજલ ભાભીને આવી જઈને હવે સીધો લેબડો લેવા નહીં હું પાડીને મેલું તાન ફલવીન હા હેડો તાન ઓહો એરંડા તો ઉધીવાઈ શકું એરંડા તો બેના હતા એટલે નહીં મમ્મી લેવડો હું જઉં તાન ઘેર સારું ઉપડાવતો જો પેલું બંધી નાખ તો જો આપણે તો પાવડો લઈને પપ્પા પાસેથી આપણે નીકળી જાય છીએ ઘેર તો આપણે તો છે ને સીધા આવ્યા હતા આવતાય બીજા રસ્તે આવ્યા હતા જતાય બીજા રસ્તે જઈએ છીએ તો ચલો ગાઈસ ઘેર જઈને મળીએ હવે ડાયરેક્ટ તો ગાઈસ જો આપણે તો લેબડો બેબડો પાડી દીધો છે જો છે આટલા સડા તે અહીંથી પાડી દીધો છે લેબડો તો એટલે એ તો તેજલ ભાભી આવી ગયો છે ને અને આઈને તો સીધો છે ને લેબડો બધવા નહીં આઈને તો સીધો જોમફળી જ વળગ્યો જો મને પાડી આવજો જોમફળ આ ત્રણ દેખાય પાક્કો નહીં દેખાતો ના હું એક જોમફળ જોઈશ ને એ જ ખાવું છું મારે મારે એથી જ ખાવું છે ઓહો તો એકદમ મસ્ત કહો છો હું તો આ પેલું પાડું છું ને ઉપરથી એ ઉપર મસ્ત જ છે ગાઈ ચલો તો જોમફળ બોમફળ પાડીએ પછી લેબડો ભેગું કરવા જઈએ નાખી ના એરંડા બધા પૂરા થઈ ગયા બાપ પોળા કર્યા કમા પપ્પા શું ઈ કઈ યાર કરી દીધા જો મમ્મી તો એથી આવીને અને એકણ ભોથો વાઢવા માટે કોમ લાગી દઈ છે ભાઈ ભોથોને ખાતર નાખીને પાવાનો હતો એવો થઈ તો વાઢવા ના થઈ અને શીકુડીને હું પાવાને કહેતો આજ પણ મારા પપ્પા ના પાડી એટલે બેનું છે પણ ખાતર નાખીને પહીએ ને તો ફેર પડી જાય કે હું તો પાયા છેલ્લા દાડા છે 10 દાડા થયા છે વધારે ના દવા સોટે છેલ્લા દાડા છે આપણે 7-8 દાડા થયા અને દવા તો છેલ્લા દાડે સોટી છે આપણે ખબર છે કે ઘઉં પાયા એના પોસ્ટ દાડે સોટી પછી કારણ કે આપણો ખેતર શીકણો છે એટલે શીકણું નહીં હતું તો ચલો મમ્મી તો કહી દો વાટા છે આપણે જઈએ છીએ ઘેર તો જો પપ્પા તો ખેતરમાંથી આવી જાય છે આવીને ચા પીવા માટે બેસી ગયા છે અને ચાય પી રહ્યા કમ્પ્લીટ કરીને આવી ગયા માળો રેડી તો જો પપ્પા તો આવીને સીધા ચા પીવા બેસી ગયા છે અને કંઈ તો જો મમ્મીએ ચાલુ કરી દીધું છે ગાયો દોવાનું તો જુઓ
ભેંસ તો ધોઈ નાખી દો અને આવું ગાય દોવું નહીં. ભેંસ તો ધોઈ દે. ભેંસ ધોઈ દે આવું ગાય. તો ચલો ભેંસ ધોઈ દઈશું. હવે મમ્મીને ચાલુ કરે છે ગાય દોવાનું. એક ગાય તો આપણે ધોઈ નાખી. અને જો આ સાઈડ તો સંગીતા ભાભી ઉપડે છે ગાય દોવા માટે. અને આ સાઈડ તો જુઓ મેશુને તૈયાર થઈ ગયો છે. રેડી રેડી મેશુ. મેશુ રેડી. તેજલ ભાભી રેડી. ઓહો તાતા એ હવે બે જણો ફરવા હેડ્યો તમે. શાણ પાછો પડે છે જેમ કાલ છેલ્લા વાગે ફિક્સ ટાઈમ આલી દો મને. એવું ફિક્સ ટાઈમ તો કાલ લાવો. તો કાલ હોજ જ પડશે એવું લાગે. કાલે કે કાલ બપોરે આવી જજો બા. તો ચલો તેજલ ભાભીને જઈશ આપણે મૂકવા માટે જઈએ છીએ. થોડો હજી મૂકી દેવું દાદા ટાટા પછી જતો. તાતા તાતા હવે તાતા કહી દે તાતા. તો ચલો બાઈક બહાર કાઢીએ આપણે. તો કઈ આપણે તો તેજલ ભાભીને ઉતારવા માટે આવ્યા હતા વૈકણ. તો આપણે તો અહીંયા વળોકમાં રોડ ઉપર ઉભા રહ્યા છીએ. અને તેજલ ભાભીને એમના પપ્પા લેવા માટે આવ્યા હતા. તો એ તો લઈ અને જ્યાં અને આપણે એવું નીકળીએ છીએ કારણ કે આપણે દૂધ ભરાવા જવાનું એટલે મોડું થાય. એટલે ગઈ આપણે વચ્ચે હું જ્યાં એટલે ચેક ઘેર મૂક્યા હોત. તો ચલો આપણે તો નીકળીએ આવું ફટ. શું આઈડી ત્રીજું? હા શું આઈડી હાલમાં હતી? અરે આ રાધિકા દેવડો રાધે હા. તો જો અહીંયા તો સંગીતા ભાભી કાંઈ બેસી ગયો લોટ ચાળવા માટે. બાજરીનો ગવાનો બાજરીનો છે. તો જો અત્યારે તો લોટ ચાળવા માટે બેસી ગયો છે બાજરીનો. આ સાઈડ બાજરીનું બેનું ચાલુ છે દળાવવાનું અને આ સાઈડ લોટ શું કહેવાય ચાળવાનું પણ પંપ ચાલુ છે. તો ચલો આપણે તો દૂધ ભરાવવા માટે ગઈ જવાનું છે. દૂધ ભરાવવા આપણે તો દૂધ ભરાઈને ઘેર આવી ગયા છીએ. અને વખત તો મમ્મી અને પપ્પા બે જણો ખાવા માટે બેસી ગયો છે. અને આપણે એવું ખાવા માટે બેસીએ છીએ ગાઈ જુઓ. તો મમ્મીને તો છે ને ચૂલા ઉપર આવી ગયો છે ખાવા માટે કારણ કે ઠંડી થોડી વધી રહી છે. આમ તો મમ્મી અમે થોડી ઠંડી જવી ના જો હાલ થોડી જાય તાણી શાણે છે તો વાર છે. પછી એટલી વાર ઉતરણ પછી જાય. ઉતરણ પછી થોડી ઠંડી ઓછી થાય. પણ ઓમ હમુરદી શાણે છે પછી તો વાર લાગશે. મહિનો લાગશે. એટલી બધી વાર લાગશે. તો જો આ સાઈડ મમ્મી ખાવા માટે બેસી છે. આ સાઈડ પપ્પા ખાવા માટે બેસી જુઓ. અને આ સાઈડ આપણે લઈને આવીએ સેવ ટામેટાનું શાક બનાવી છે. દૂધ છે બાજરીના રોટલા. તો જો આ બે જણો વકન ખાવા માટે બેઠો છું. અને હું એ મમ્મીઓના પહાડ જ ખાવા માટે બેસું છું ગાઈ ચૂલા ઉપર. અને આ સાઈડ તો જુઓ વકન ખાવા બેઠો કે નહીં બેઠો. તો જો વકન તો શેધાજી સંગીતા ભાભી સૃષ્ટિ ત્રિશુ બધા ઊંઘ્યો છે હાલ તો જુઓ. અને આ સાઈડ તો જો આ સાઈડ તો શેધાજી ખાવા માટે બેસી ગયા છે. અને આ સાઈડ એ તાર ખાવાનું નહીં કેમ ખાવાનું નહીં? આખો દાડો ફોન જ જોજો કરવાનો. લઈ લે ફોન ખાવાનું કરે બેજા ખાવા ના તે. તો જો આ સાઈડ શેધાજી ખાવા માટે બેઠા છે. તાર ખાવાનું નહીં? એ ત્રિશુ તાર ખાવાનું નહીં? અરે રાધે થઈ ગયા ભાઈ. એટલે હું ખાવાનું બંધ કરવાની તાતા હેડો કે એ તાતો નહીં ખાવે તાત હેડો ખાવા ખાવ તાર લેડો આવી જો અમે મેલું ખાવો છે. તો ગાઈસ ચલો બહાર જો ખાવા માટે બેસે છે. તો ચલો ખાવા માટે બેસીએ. પહેલાં ખાઈ લઈએ ગાઈસ. ખાઈને અને પછી મળીએ ફરી વાર. તો ચલો આપણે તો છે ને ઊંઘે છે. પથારી કરી દીધી છે જુઓ. તો ચલો આપણે તો ઊંઘે છે. આપણો વ્લોગ આટલા ગાઈસ બતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી જય બહુચરમાં.